નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને। તો આજે સોનું ઘટ્યું અને ચાંદી થઈ મોંઘી। મિત્રો, સોનાના ભાવમાં આજે ઘટાડો થયો છે, જ્યારે ચાંદીના ભાવમાં આજે વધારો જોવા મળ્યો છે। 24 કેરેટ સોનું 55 રૂપિયા ઘટીને 73,202 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે, જ્યારે 22 કેરેટ સોનું 67,053 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે। અહીં મિત્રો ચાંદી 869 રૂપિયા મોંઘી થઈ છે અને 88,275 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે। મિત્રો, આજે ભલે સોનાના ભાવમાં ઘટાડો થયો હોય, પરંતુ નિષ્ણાંતોનું કહેવું છે કે ટૂંક સમયમાં સોનાનો ભાવ વધશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આટલી સેવા અટકી જવાની છે। મિત્રો, ટોલ ટેક્સ પર ગાડીઓનો નંબર સ્કેન થશે અને જો દસ્તાવેજ નહીં હોય તો તેમનો મેમો આવશે, જેનો દંડ નહીં ભરે ત્યાં સુધી અમુક સેવાઓ બંધ થઈ જશે। લાયસન્સ રિન્યૂ, લર્નિંગમાંથી પાકું લાયસન્સ, ડ્રાઇવિંગ લાયસન્સનું નામ, સરનામું અને જન્મ તારીખમાં ફેરફાર, લાયસન્સનું રિપ્લેસમેન્ટ, ડુપ્લિકેટ આરસી બુક, નેશનલ પરમિટ, ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ, માલિકીમાં ફેરફાર, એડ્રેસમાં ફેરફાર અને ડુપ્લિકેટ આરસી બુક નહીં મળે। મિત્રો, જો તમારી પાસે દસ્તાવેજ નહીં હોય અને મેમો આવશે તો તમે એટલા કામ કરી શકશો નહીં। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગૃહિણીઓનું બજેટ ફરી ખોરવાયું। મિત્રો, ગુજરાતમાં ફરી ખાદ્ય તેલના ભાવ વધ્યા છે। ખાદ્ય તેલના ભાવમાં એટલે કે મિત્રો કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં 60 રૂપિયાનો વધારો થયો છે। આ વધારા સાથે કપાસિયા તેલનો ડબ્બો 2020 થી 2070 રૂપિયાની આસપાસ પહોંચ્યો છે। પામ તેલના ડબ્બાનો ભાવ 1860 થી 1865 રૂપિયા થયો છે અને નોંધનીય છે કે ભારે વરસાદને કારણે તેલીબિયા પાકોને મોટું નુકસાન થયું છે। આ નુકસાનને કારણે ભાવ વધ્યા હોય તેવી જાણકારી મળી છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ। હવે માત્ર 10 રૂપિયા ખર્ચે એસીમાં ફરો। મિત્રો, પીએમ મોદીએ ગાંધીનગર વાસીઓને મેટ્રો રેલની ભેટ આપી છે, જેથી લોકોમાં હાલ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રાંદેસણ સુધીની ટિકિટ માત્ર 10 રૂપિયા છે, પરંતુ આમાં જોવા જઈએ તો રિક્ષામાં અત્રેના સર્કલથી રાંદેસણ સ્ટેશન સુધી સીધી કોઈ રિક્ષા મળતી નથી અને મળે તો 200 અને 250 રૂપિયા ચૂકવવા પડતા હોય છે। તેના બદલે હવે એસીમાં માત્ર 10 રૂપિયામાં પહોંચી જવાય છે। પીએમ મોદીએ આપેલ આ ગિફ્ટથી લોકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હરિયાણા ચૂંટણીમાં ભાજપના વચનો। મિત્રો, 10 ઔદ્યોગિક શહેરોનું નિર્માણ થવાનું છે। તમામ મહિલાઓને 2100 રૂપિયા મળશે। 24 પાક એમએસપી પર ખરીદવામાં આવશે। મિત્રો, 2 લાખ યુવાનોને સરકારી નોકરીની ખાતરી મળી છે। 5 લાખ યુવાનો માટે રોજગારીની તકો ઊભી થવાની છે। હરિયાણવી અગ્નિવીરોને સરકારી નોકરી મળશે અને હર ઘર ગૃહિણી યોજના હેઠળ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે। ગ્રામીણ વિદ્યાર્થીઓને સ્કૂટર અપાશે તેમજ મિત્રો ઓબીસી કેટેગરીના સાહસિકોને 25 લાખ રૂપિયા સુધીની લોન મળશે અને મિત્રો શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં 5 લાખ મકાનો બનશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેલવેમાં ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે રોજગારની તક। મિત્રો, રેલવેમાં ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે રોજગારીની તક ઊભી થઈ છે। આરઆરબીએ સ્નાતક અને ધોરણ 12 પાસ ઉમેદવારો માટે વિવિધ પદો પર ભરતી માટે જાહેરાત બહાર પાડી છે। મિત્રો, અહીં આપેલ વેબસાઇટ મુજબ તમે અહીં અરજી કરી શકો છો અને વધુ માહિતી પણ મેળવી શકો છો। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જૂનાગઢ બેટ દ્વારકામાં પ્લાસ્ટિક ઉપયોગ પર પ્રતિબંધ। મિત્રો, જૂનાગઢમાં પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, ત્યારે હવે બેટ દ્વારકામાં પણ પ્લાસ્ટિક ઉપયોગ પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે, જેમાં ગુજરાત હાઈકોર્ટમાં બેટ દ્વારકામાં પ્લાસ્ટિક પ્રતિબંધનો મુદ્દો પહોંચ્યો છે। તેમાં ઓખા નગરપાલિકાની હાઈકોર્ટે ઝાટકણી કાઢી છે। ઓખા નગરપાલિકાએ કરેલા એફિડેવિટ પર કોર્ટ બગડી છે અને તેમાં હાઈકોર્ટે જણાવ્યું છે કે બેટ દ્વારકા ટાપુ કરતાં વધુ ડમ્પિંગ સાઇટ બન્યું છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કેન્દ્રીય કેબિનેટમાં ખેડૂતો માટે 2 મહત્વના નિર્ણય। મિત્રો, પ્રધાનમંત્રી અન્નદાતા સંરક્ષણ અભિયાન ચાલુ રાખવામાં આવશે। આ યોજનામાં 2025 અને 26 સુધી 35,000 કરોડ ખર્ચાશે।
જ્યારે મિત્રો બીજું વાત કરીએ તો રવિ સિઝનમાં ખેડૂતોને પોષણક્ષમ દરે ખાતર મળશે. PNK ખાતર પર 24,435.53 કરોડ સબસિડીને મંજૂરી મળી ગઈ છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કેન્દ્રીય કેબિનેટે લીધા મહત્વના નિર્ણય. મિત્રો કેન્દ્રીય કેબિનેટ મળી હતી, જેમાં મિત્રો વન નેશન અને વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે. કેબિનેટે ગગનયાનના ફોલો અને પ્રોગ્રામ માટે 20,193 કરોડ મંજૂર કર્યા છે. કેબિનેટે વિનસ ઓર્બિટર મિશન માટે 1,236 કરોડ મંજૂર કર્યા છે. કેબિનેટે મૂન મિશન માટે 2,100 કરોડ મંજૂર કર્યા છે. કેબિનેટ બેઠક મળી હતી, તેની અંદર ન્યુટ્રન્ટ બેઝ ફર્ટિલાઇઝર સબસિડી માટે 24,475 કરોડને મંજૂર કર્યા છે. જ્યારે મિત્રો રવિ સિઝન માટે ન્યુટ્રન્ટ બેઝ ફર્ટિલાઇઝર સબસિડીના નવા દર પણ નક્કી કરવામાં આવ્યા છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને સલ્ફર માટે સબસિડીના નવા દર નક્કી કરવામાં આવ્યા છે. 1 ઓક્ટોબર 2024થી 31 માર્ચ 2025 સુધી સબસિડીના નવા દર લાગુ રહેશે. અને મિત્રો ટ્રાઇબલ વેલફેર સ્કીમ માટે 79,156 કરોડ રૂપિયાને મંજૂરી મળી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઇલેક્ટ્રિક બાઇક ખરીદવા માટે સહાય મળશે. મિત્રો સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને ચિંતિત છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઝીરો એમિશનના મંત્રને વાહન થકી સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકાર કટિબદ્ધ છે. બેટરી સંચાલિત તેમજ CNG વાહનના ઉપયોગ દ્વારા પ્રદૂષણને ઘટાડી શકાય છે. એટલે તો પ્રદૂષણ ઘટાડવાનો આ સરળ ઇલાજ છે. આ સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સરકારે વર્ષ 2015 અને 16માં ધોરણ 9થી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બેટરી સંચાલિત દ્વિચક્રીય વાહન માટે નાણાકીય સહાય યોજનાને અમલમાં મૂકી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 53,000 વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લઈ શક્યા છે અને મિત્રો વાહનો ખરીદ્યા છે. જેમાં મિત્રો ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી GEDA દ્વારા અંદાજે 56 કરોડથી વધુની સહાય ડાયરેક્ટ બેનિફિટ ટુ ટ્રાન્સફર એટલે કે ડિબેટ દ્વારા ચૂકવાય છે. મંત્રી મુળુભાઈએ વધુ વિગતો આપતા કહ્યું છે કે આ યોજના હેઠળ રાજ્યના નાગરિકોને ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે જાગૃત અને પ્રોત્સાહિત કરવા ત્રિચક્રીય વાહન પર 48,000 અને દ્વિચક્રીય વાહન પર 12,000ની સહાય ડેબિટ દ્વારા સીધા ખાતામાં જમા કરવામાં આવે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ રેશન કાર્ડ ઉપર મળશે લોન. મિત્રો ભારતમાં ગરીબોનો એક મોટો વર્ગ છે અને આ લોકોએ પોતાના જીવન નિર્વાહ માટે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમનું જીવન ખૂબ સંઘર્ષમય હોય છે અને લોકો દિવસમાં 2 ટાઈમ ખાવા માટે પણ સંઘર્ષ કરતા હોય છે. વર્તમાનમાં સરકાર દ્વારા ગરીબો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. સરકાર ગરીબ વર્ગના લોકો માટે જીવનને સારું બનાવવાનો પ્રયત્ન કરે છે. ભારતમાં એવી અનેક યોજનાઓ ચાલે છે, પરંતુ તે ફક્ત રેશન કાર્ડ ધારકો માટે જ છે. હવે બેંક પણ રેશન કાર્ડ ઉપર લોનની સુવિધા આપી રહી છે. હવે તમે રેશન કાર્ડ પર 10 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો. વ્યાજદર પણ સસ્તા હશે અને જો તમે રેશન કાર્ડ પર લોન લેવા માંગતા હો તો તમને આ અંગે વિસ્તૃત માહિતી આપીશું. તમે રેશન કાર્ડ પર 10 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો, પરંતુ ધ્યાન રાખવું કે આ સુવિધા દરેકને નથી મળતી. આ સુવિધાનો ફાયદો ફક્ત હરિયાણાના લોકો જ ઉઠાવી શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 2018મો હપ્તો ક્યારે? મિત્રો PM કિસાન યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે, જે 2000ના 3 હપ્તામાં આપવામાં આવે છે. એટલે કે દર વર્ષે ટોટલ 6,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. જે મુજબ 2017મો હપ્તો 18 જૂન 2024ના રોજ ખેડૂતોના ખાતામાં સીધો મોકલવામાં આવ્યો હતો. પરંતુ ઘણા એવા ખેડૂતો છે જેમના 2 ખાતામાં હજુ સુધી 17મો હપ્તો જમા નથી થયો, જેની પાછળનું મુખ્ય કારણ KYC અને જમીન રેકોર્ડની ચકાસણી છે. જેથી જે પણ મિત્રોને આ બંને કાર્ય કરવાના બાકી હોય તે વહેલી તકે આ બંને કાર્ય કરી શકે છે. કારણ કે આ યોજનાનો આગામી હપ્તો એટલે કે 18મો હપ્તો ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે છે. જેથી જે પણ મિત્રોને હજુ સુધી 2017મો હપ્તો નથી મળ્યો એવા તમામ મિત્રો સૌથી પહેલાં KYC અને ત્યારબાદ જમીનની રેકોર્ડની ચકાસણી કરાવી લે. આ બંને કાર્ય કર્યા બાદ આવા ખેડૂતોના બેંક ખાતામાં એકસાથે 2 હપ્તા એટલે કે 17મો અને 18મો હપ્તો એકસાથે જમા કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ATM કાર્ડથી રાશન મળશે. મિત્રો ગુજરાતના પ્રથમ અન્ન પૂર્તિ મશીન એટલે કે ATMનું કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તેમજ ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયા અને રાજ્ય કક્ષા અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારિકના મંત્રી ભીખુભાઈ સિંહ પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ATM મશીનની સેવા
24/7 એટલે કે 7 દિવસ અને 24 કલાકો ઉપલબ્ધ રહેશે અને લાભાર્થી તેઓને અનુકૂળ સમયે તેઓનો માળવાપાત્ર જથ્થો અનાજ મેળવી શકે છે. અન્નપૂર્તિ અનાજ એટીએમ ખૂબ જ ઓછા સમયમાં અનાજનું વિતરણ કરી શકતું હોય છે અને લાભાર્થીને મળવાપાત્ર તમામ જથ્થો ત્વરિત મળી શકશે. ટેકનોલોજી સાથે સુમેળ સાધેલ અન્નપૂર્તિ અનાજ એટીએમના માધ્યમથી જાહેર વિતરણ વ્યવસ્થા વધુ કાર્યક્ષમ, પારદર્શક તથા સુગમનીય બનાવવા તરફ જઈ રહી છે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.